કસે તું પાલક રામ છે જગદીશ માયા જાનકી જો સૃજતી જગ પાલતી હરતી રૂપ આય કૃપા નિધાન કી જો સૃજતી જગ પાલતી હરતી આઈ કૃપા નિધાન કી મારો પરમાત્મા આજે જગદીશ છે. આજ મંડપમાં શ્રુત શ્રેતુ જેવો શોભે છે અને જાનકી તો એની છાયા છે. આજ પરમાત્મા લગ્ન મંડપમાં શોભી રહ્યા. જય જયકાર થયો. અહીંયા લગ્નની વિધિ વર્તાય છે. ચાર મંગળ ફેરા ફારાય છે. આ બાજુ બરોબર સામે જનક રાજા આજ માયરા પૂરા થયા એટલે ચોરી શરૂ થઈ. જનક રાજા સામે જઈને બેઠા, દશરથની બાજુમાં વશિષ્ઠ બાપજી બેઠા છે. એટલે વશિષ્ઠ બાપજીને એક વિચાર આવ્યો. જનક રાજાને એટલું જ કીધું, જનક રાજા હજી અમારા રાજાના 3 કુંવર બાકી છે અને તમારે પણ 3 કન્યાઓ, એક કન્યા તમારી બાકી છે ને એક તમારા ભાઈ શ્રુતકીર્તિ. તો તમારા ભાઈની 2 કન્યાઓ છે. આ જો તમારી ઈચ્છા હોય ને, જનક રાજાએ એટલું કીધું, તમે દશરથ રાજાને પૂછી જો બાપ, જો એ સ્વીકાર કરે તો હું ધન્ય બની જાઉં. અને વશિષ્ઠ બાપજીએ દશરથ રાજાને કીધું, મહારાજ આપણે હજી 3 કુંવરો બાકી છે અને જનક રાજાની આ પુત્રી છે એ ઉર્મિલા બાકી છે અને એના ભાઈ છે ને કુશકેતુ, એની 2 કન્યા બાકી છે, માંડવી અને શ્રુતકીર્તિ. જો આપની ઈચ્છા હોય તો બાપજી તમે કહો ને, તો એમાં મારે કઈ ના કહેવાય જ. એ જ વખતે નક્કી થયું તો આજ માંડવે બાકીના 3 ભાઈઓના લગ્ન પણ એ જ મંડપમાં આજ રામની સાથે થયા છે. આજ ઉર્મિલા છે એ લક્ષ્મણજીને આપવામાં આવ્યા છે, માંડવી ભરતને આપવામાં આવ્યા છે, શ્રુતકીર્તિ આ શત્રુઘ્નની સાથે. 4 ભાઈઓના લગ્ન થયા, મંગળ ફેરા ફરી ગયા, જય જયકાર થઈ. અને મિથિલામાં આજ પહેલા દાન છે ને પછી નમક છે, પછી જમણવાર છે. એટલે હવે બધી જાન જમી રહી. છેલ્લે વરઘોડિયા બાકી હોય ને, આપણે અહીંયા હોય એવું છે. છેલ્લે વરઘોડિયા બાકી હતા, બધા જમવા ગયા. લગ્ન છે એ આનંદનો મહોત્સવ છે. ફટાણા પહેલા તો ગાતા પણ મર્યાદામાં ગાતા. અહીંયા ત્યાં અયોધ્યાની જાનમાં તો નાની નાની દીકરીઓ આવી, બહુ મોટું કોઈ આવ્યું નથી, એટલે ફટાણા કોણ ગાય? એટલે આ મિથિલાની સ્ત્રીઓએ એટલું કીધું કે અયોધ્યામાં બહુ સારું હો, કે ખીર ખાવાથી દીકરા થાય. અયોધ્યામાં ખીર ખાઈને દીકરા થાય. અહીંયા બીજું તો કોઈ હતું નહીં એટલે કોઈ ન બોલ્યું, પણ લક્ષ્મણજીથી ન રહેવાય. લક્ષ્મણજી કે અમારે અયોધ્યામાં તો ખીર ખાવી પડે, માતાએ 9 મહિના વેદના વેઠવી પડે, અને તમારે તો અહીંયા મિથિલામાં ખેતર ખેડો દીકરીઓ નીકળે, ખેતર ખેડો દીકરીઓ. જાનકીજી છે એ ધરતીના પુત્રી છે ને. જનક રાજાએ હળ જોડ્યું, ખેતર ખેડ્યું ને એમાંથી જાનકી. તમારે તો અહીંયા હળ ખેડો, ખેતર ખેડો દીકરીઓ નીકળે. આનંદનો સમય છે, આનંદ છે. એમ કરતા જાન જમીરી, જય જયકાર થયો છે. આનંદના દિવસો જતા વાર નથી લાગતી. આજ માસ સુદ 5મ આવી ગઈ. આગલે દિવસે આ જનક રાજાએ વિદાયની બેઠક બોલાવી. વિદાયની બેઠક બોલાવી બધાને પેરામણી આપી. જાનિયા જેટલા હતા એ બધાને આ જનક રાજાએ પેરામણી આપી. અંતે દશરથની ગોદમાં જનક રાજા મસ્તક મૂકીને રેડ્યા છે. બાપજી, આ તમે મને મોટો કરીને બતાવ્યો, અમારાથી કઈ હચવાયા ન હચવાયા તો ભૂલ માફ કરજો. અરે નહીં જનક,
આ તમે મને જગતમાં મોટો કર્યો, તમારી 4 દીકરીઓ મારા 4 દીકરાઓ વેર્યા આપી, જગતમાં તમે મોટો કર્યો. જોજો આ વેવાઈઓનો સંબંધ આમ વધે. એકાબીજા વેવાઈએ એકાબીજાને મોટા કરીને બતાવવાના, હરીફાઈ નહીં કરવાની. હું મોટો ને તું નાનો, તમે મોટા, ઓલો કે તમે મોટા. જો આમ કહેશો ને તો એવો સંબંધ મીઠો રહેશે ને બાપ. દરેકને પેરામણી આપી. હવે બીજો દિવસ વિદાયનો આવી ગયો. 4 ડોલીઓ તૈયાર થઈ ગઈ. 4 ડોલીઓ તૈયાર થઈ. દરેક ડોલીઓની અંદર એક એક કન્યા બેસી ગયા. સીતાજી, ઉર્મિલા, માંડવી, શ્રુતકીર્તિ. આ સુનૈનાએ બધી દીકરીઓને શિખામણ આપી, તમારા માતા પિતા આજથી તમારા સાસુ સસરા એ માતા પિતા છે, એની આજ્ઞાનું પાલન કરજો, એની સેવા કરજો. અને આ જનક રાજાએ દશરથજીને કીધું છે, એ દ્વારિકા પરિચારિકા નાથ નિરંતર રાખ્યો, અપરાધ સમિયો નાથ નિરંતર, તુમ ચરણા મમ અનુગ્રહી. એ નાથ, એ રાજા, આજ સુધી અમે અમારી દીકરીઓને બેટા બેટા કરીને મોટી કરીશ. એની કઈ ભૂલ થાય ને તો એને એનો દોષ ન દેતા, એમાં સુનૈના અને જનકને દોષ દેજો બાપ. આમ જનક રાજાએ કીધું છે, અમારી દીકરીઓ સાચો. બાપ છે ને હંમેશા ભલામણ કરે. દશરથ રાજાએ સ્વીકાર કર્યો છે. અને હવે તો આ ડોલીઓ ખંભે ઉપડે. પણ ત્યાં ડોલીઓ ખંભે ઉપડે ત્યાં જાનકી એક જ પોતાની માતાને વાક્ય કીધું, માં અહીંયા આવ, હું તને એક વાત કહું. હા બેટા સાંભળ. માં, હવે છે ને મારા પિતાની ઉંમર થઈ. માં, મારા પિતાની ઉંમર થઈ, એનું ધ્યાન રાખજે. આટલું જ જાનકી બોલ્યા. અને ત્યાં તો આ છે ને જનક રાજાને એમ થયું કે ઓહો, આજ મારા જીવનમાંથી એક તત્વ ઓછું થઈ ગયું, હું લૂંટાઈ ગયો. પથ્થર હૃદયનો બાપ હોય તો દીકરીની વિદાય વખતે રડે. એ જનક આજ સુધી નહીં પણ અત્યારે રડ્યો છે. દીકરીના શબ્દ સાંભળ્યા કે મારા પિતાનું ધ્યાન રાખજો. અને જનકને દુઃખ થયું. આ જનક રાજા વિદાય આપે છે. ડોલીઓ આગળ જાય. વાંદરો આવ્યો ગામનો, સરહદ ગામની આવી. દશરથ રાજાએ કીધું, જનક રાજા હવે ઉભા રહો. ક્યાં છે? જનક ઉભા છે. જાન આગળ ગઈ. ડોલીઓની ધૂળ ઉડતી દેખાણી, ત્યાં સુધી જનક ત્યાં ઉભા રહ્યા. ધૂળ દેખાતી જ્યારે બંધ થઈ ત્યારે જનક આવ્યા. આંગણામાં મંડપનો એક સ્તંભ પકડી જનકે એટલું જ કીધું, સુનૈના, સુનૈના, મને ખબર નહોતી કે મારી જાનકી જશે, મને આટલું દુઃખ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને દાદો હું જોતો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ કે જોતો રહ્યો. જાન ગઈ નિજ ઘર ને હવે, જાન ગઈ નિજ ઘર ને હવે, સુનો માંડવડો કાળ જાકેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. એવો કાળ જાકેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. મમતારું જેમ વેળું માં વીરડો ફૂટી ગયો. રે કાળ જાકેરો કટકો મારો,
આજ ગાંઠથી છૂટી ગયો. સુનીના મને ખબર નહોતી કે મારી જાનકી જશે. મને સ્થામ પકડીને જનક રાજા રહ્યા છે, બહુ રહ્યા. સુનૈના એ સાંત્વના આપ્યું, મહારાજ આવો, કોઈની દીકરી ઘેર રહી નથી ને આપણી દીકરી રહે નહીં, આટલો બધો દુઃખ. સુનૈના એ સાંત્વના આપ્યા, જનક રાજા શાંત થયા. આ બાજુ અયોધ્યામાં 4 ડોલીઓ આવી છે. માં કૌશલ્યાએ 4 આરતી તૈયાર કરી. અયોધ્યાના ઘેર ઘેર આંગણામાં અત્યારે રંગોળી દોરાઈ ગઈ. આસોપાલવના આ તોરણ બંધાઈ ગયા છે. આખી અયોધ્યામાં ઉત્સવ મારો રામ પરણીને આવે. પહેલા તો એકની જ ખબર હતી, આવ્યા હતા તો 4 પરણીને આવ્યા. ઘેર ઘેર માં કૌશલ્યાએ આરતી ઉતારી પહોંચ્યા છે, બધાને લીધા છે. આનંદ આનંદ થઈ ગયો. સારા મુહૂર્ત જોઈને પછી આજ વસ્ત્ર ગ્રંથિ એટલે કે છેડાછેડી છોડવાનું મુહૂર્ત જોયું, આનંદ ઉત્સવ કર્યો. અને આમ પછી તો બધા અયોધ્યામાં આનંદથી રહે. પણ આનંદ, અયોધ્યાનો આનંદ છે ને એ દેવતાઓને ગમતો નથી. અયોધ્યાનો આનંદ દેવતાઓને ગમતો નથી. એક વખત દશરથ રાજા મુગટ ત્રાસો થયો, અરીસામ જોયું, સફેદ વાળ દેખાયો. વશિષ્ઠ બાપજીને બોલાવ્યા, મારે મારા રાજ્યને, રામને રાજ્ય ગાદી સોંપો, મુહૂર્ત આપો. અરે રામ જેથી ગાદીએ બેસે એ દિવસ સારો, તૈયારી કરો. જો મુહૂર્ત નથી જોયું, તૈયારી કરો. રામ જેથી બેસે તેથી મુહૂર્ત સારું છે, તમે તૈયારી કરો, કાલ જ આપો રાજ્ય. એમ તો કે તૈયારી કરી, તૈયારી થવા લાગી. આ બાજુ કૌશલ્યાને ખબર પડી. કૌશલ્યાએ આનંદના ઉમંગમાં પોતાની દાસીને હાર આપ્યો. એ દાસી હાર પહેરીને મંથરાને સામે મળી. મંથરાને કીધું, જો મને તો ભેટ આપી. કૌશલ્યા વ્યવહાર ચૂક્યા છે, અહીંયા એવું લખ્યું. મંથરા કૌશલ્યા પાસે ગયા, પણ મંથરાને કૌશલ્યાએ કંઈ આપ્યું નહીં. જગતમાં વ્યવહાર બહુ અઘરો છે. ધર્મ પાળી શકાય, પણ વ્યવહારને સાચવવો બહુ. એક નાની ભૂલ થઈ જાય ને અજાણતા, તો એ આખા પ્રસંગની મજા મત. કોકને એકની ભૂલ થઈ હોય, એકની ભૂલાઈ ગયું હોય ને, તો એ આખા તમે અમને ભૂલી ગયા. આવો મોટો પ્રસંગ હોય, એમાં કંઈક ભૂલ થાય. આવું વ્યવહાર સાચવો બહુ અઘરો છે. મંથરાને એમ થયું કે કૌશલ્યાની દાસી નથી ને, એટલે મને ન આવ્યું. પણ આ બાજુ દેવતાઓએ વિઘ્નેશ્વરી દેવીને મોકલ્યા હતા. વિઘ્નેશ્વરીએ મંથરામાં પ્રવેશ કર્યો. મંથરા કૈકેયી પાસે ગઈ, રડવા લાગી. અનેક સ્ત્રી ચરિત્રો કર્યા, રડી, બહુ રડી. એટલે પીઠમાં હાથ ફેરવીને કૈકેયી કે શું કામ? પણ તો કે હું તારા માટે રડું છું. તારા માટે? તો કે હા. પીઠમાં હાથ ફેર્યો એટલે એની અસર કઈ નહીં થઈ. એટલે કઈ મંથરાએ જે કીધું બધું સત્ય માની લીધું. હવે શું કરવું? તો તારા 2 વરદાન છે, કોપ ભુવનમાં જા, બેસી જા, દશરથ આવશે. કીધા પ્રમાણે બધી તૈયારી કરી. દશરથ દાદા સાંજે કૌશલ્યાના મહેલમાં જતા પહેલા એમ થયું, કૈકેયીને લાવને વધાઈ આપ, કૈકેયી રાજી થશે. ત્યાં તો કૈકેયી કોપ ભુવનમાં છે. ઓહો, કેમ? બહુ મનાવી, કૈકેયી માની નથી. અને અંતે જ્યારે એમ કીધું કે મારા 2 વચન આપો, મારા લેણ. અરે કૈકેયી, કાલ મારો રામ રાજા થવાનો. 2 નહીં, બીજા 2 વધારાના માગ. વધારાને નહીં, મારે મારા જ જોઈએ. એમ 2 માગ નહીં મહારાજ, પછી ફરી નહીં જાવ ને. અરે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન. અમારા રઘુકુલની રીત છે. વચન આપેલું અમે કદી ન મિથ્યા કરીએ. અમારો પ્રાણ ભલે જાય, માગ તારે જોઈએ. નહીં મહારાજ. અંતે રામના સોગન ખાધા દશરથ રાજાએ અને કૌશલ્યાએ. જે આજ વચન માગ્યા એમાં 14 વર્ષ સુધી આજ અયોધ્યાનો આનંદ લૂંટાઈ ગયો. માગો દેવી. રામના સોગન ખાધા ત્યારે આજ કઈ વરદાન માગે છે. પેલા હવે છે ને સંબોધન કરવા લાગી. વરદાન રામના સોગન ખાધા ને એટલે સૌનહુ પ્રાણ પ્રિય ભાવિત જીકા દેહુ એક બર ભરત હિતિકા.
ટીકા દેહુ એક બર ભરત હિ ટીકા દોસર બર માંગહો કર જોરી પુરહોના થમનો રથ મોરી પુરહોના થમનો રથ. પેલું વચન જો માગી લીધું દેહુ એક બર ભરત હિ ટીકા. ભરતજીને આજ રાજ્ય ગાદીનું તિલક તારે કઈ કઈ એમાં શું વાંધો? કાલ રામને એની જગ્યાએ બીજું સારું મુહૂર્ત જોઈને ભરતને ગાદી આપશું. ભરત અત્યારે હાજર નથી ને કાલ આપત. એમાં કોપ ભુવનમાં આવવાની ક્યાં જરૂર છે? રામ ભરત દો દેન નૈન હું મેરે. રામ અને ભરત તો મારી બે આંખ છે. એ બંને સરખી જ હોય. એમાં ડાબી વધારે વાલી હોય ને જમણી વધારે વાલી હોય. બે આંખ સરખી જ હોય. મારે તો મારી બંને આંખો છે. ભરતને આપશે ભલે મહારાજ, પણ હવે બીજું મારું વરદાન માગો ને તો કે હા માગો દેવ. તપસ બેશ વિશેષ ઉદાસી. તાપસ વેશ વિશેષ ઉદાસી. 14 બરસ રામ વનવાસી. 14 બરસ રામ વનવાસી. તાપસ વેશ વિશેષ ઉદાસ. આ તાપસ તપસ્વીનો વેશ ધારણ કરી રામ 14 વર્ષ વનવા જાય ને ઈ સાંભળ્યું ત્યાં દશરથ બેભાન થઈને કઈ મને ખબર છે તને રામ પ્રત્યે પ્રેમ છે, તું કદી આવું ન માગે. તું મારી પરીક્ષા કરેશ ને, તું મારી મશ્કરી કરેશ ને. કઈ કઈ એક વાર કહી દે કે હું તમારી મશ્કરી કરું. મારી કઈ કઈ આવું કદી ન માગે. નહીં મહારાજ, મશ્કરી બધી ભૂલી જાઓ, પ્રેમને ભૂલી જાઓ. જો કાલ સવાર થતા રામ વનવાસ નહીં જાય ને તો આ મહેલની અટારીએથી પડી અને હું આપઘાત કરીશ. આજ રઘુકુળને કલંક લાગશે ને ઇતિહાસ તમને માફ નહીં કરે. જગતના ઇતિહાસમાં તમને કલંક લાગી જશે કે અયોધ્યાના રાજા દશરથની સ્ત્રીએ અટારીએથી પડીને દેહ છોડ્યો. દશરથ વિહવળ બની ગયા. બહુ સમજાવી ન માની. ઘણું કીધું ભજને બોલીએ પણ કનિયાને આવવું છે. નકર કીધું આ બેથી અટારીએથી તને બીજી અયોધ્યા ઉતારી દઉં પણ મારા રામને વન ન દે. ભલે તારો ભરત ગાદીએ બેસે પણ મારા રામને વનવાસ શું કામ? અંતે કઈ કઈ માની નથી. દશરથ બેભાન થઈને પડે. આખી રાત્રિ બેભાન. સવારમાં સુમંત આવ્યા ત્યાં તો મહેલ બંધ છે. અયોધ્યાની પ્રજા રાહ જોઈ. સુમંતે મહેલ ખોલાવી અંદર ગયા. કઈ કઈને પૂછ્યું શું છે? તો કે કઈ નહીં, આખી રાત રામ રામ કરે છે, એને બોલાવો. સુમંત ગયા, રામને બોલાવી લાવ્યા. વાત કરી. કઈ કઈ કીધું તારા ઉપર મોહ છે ને એટલે બધી વાત કરી દીધી કે મેં આ રીતે 2 વરદાન માગ્યા. કઈ વાંધો, એમાં શું વાંધો? મારા પિતાજીએ મને વનનું રાજ આપ્યું. માં કૌશલ્યાની પાસે આવ્યા છે. માને વાત કરી. માં કીધું આ રાજ્યાભિષેક છે, મોડું થશે, બેટા તું જમી લે થોડું. માં હવે જમવાનું ક્યાં છે? મને મારા પિતાએ થોડો ફેરફાર કર્યો. રાજગાદી છે પણ થોડો ફેરફાર કર્યો. મને વનનું રાજ આપ્યું અને ભરતને રાજ્ય ગાદી આપી. કૌશલ્યાએ વાત જાણી. કૌશલ્યાએ એટલું જ કીધું કે રામ, જો તને દશરથ રાજાએ આજ વનમાં મોકલ્યો હોત ને તો હું એને પૂછત. કારણ કે રાજમાતા છું, મને પૂછવાનો અધિકાર છે. મહારાણી છું. હું દશરથને પૂછત કે મારા રામનો શું વાંક? પણ તું કહે છે કે માતાની પણ ઈચ્છા છે. જો પિતુમા તું કહેવું બન જાના
શોકાનન સત અવધ સમાના શોકાનન સત અવધ સમાન. અરે બેટા, જો એકલા રાજાએ તને વન આપ્યું હોત ને તું એને પૂછત, પણ હવે તું તો કહે છે માતાની આજ્ઞા છે, તો માતા ને પિતા એ બંને કીધું હોય તો જા બેટા જા. મારે એટલું જ તને કહેવાનું કે તને વનમાં છે ને 100 અયોધ્યાનું સુખ મળે. આ મારા હૃદયના આશીર્વાદ તારી સાથે છે બેટા, તું વનમાં જા. શોકાનન સત અવધ સમાન. ટૂંકમાં આજ રામચંદ્રજી માતાની આજ્ઞા લઈ વલકલ વસ્ત્રો પહેરી તૈયાર થયા. લક્ષ્મણજી આવ્યા, મનાવ્યા પણ માન્યા નહીં, ભેગા જવા તૈયાર થયા. સીતાજીને કીધું પણ એ માન્યા નહીં, ભેગા જવા તૈયાર. દશરથ રાજા ની પાસે ગયા. દશરથે કીધું સુમંતને મારા રામને મારો રથ લઈ જા, રથમાં બેસાડી વનમાં 5 આ છે ને એવડે ચક્કર ફેરવીને પાછો લાવજો. રામ ન હોય તો મારી જાનકીને લાવજે. સુમંતે બધાને રસમાં બેસાડી ગયા. અયોધ્યાની પ્રજા પાછળ દોડી છે. તમસા નદી કિનારે આવ્યા. બધાય રાત્રિ રોકાણ કર્યું. તમસા નદી કિનારે અત્યારે બધાય ઘોર નિંદ્રામાં પહોંચી ગયા. એ જ વખતે રામે આ સુમંતને કીધું રથ અત્યારે લઈ લે, સવાર થશે મારી અયોધ્યાની પ્રજા મને જવા નહીં દે. રાત્રિના 12 વાગે બધા સૂતા છે. રથને લીધો. આજ બરોબર ગંગા નદી કિનારે આવ્યા. ગૃહ રાજાનું રાજ્ય છે. ગૃહ રાજાનું મુલાકાત થઈ, સ્વાગત કર્યા. અંતે કેવટની મદદ લીધી, ગંગા પાર ઉતરી. મારો પરમાત્મા અત્યારે ચિત્રકૂટમાં આવ્યા. આજ ચિત્રકૂટમાં આવી અને બધા મળ્યા છે, ઋષિઓને મળ્યા, જય જયકાર થઈ. આ બાજુ ભરતને ખબર પડી, ટૂંકમાં જ મારે તો રામાયણ, ભરતને ખબર પડી, તેડાવ્યા. ભરતજી આવ્યા, દશરથના અગ્નિ સંસ્કાર કર્યા. વશિષ્ઠ બાપજીએ કીધું કે દશરથના 2 વચન, પહેલા વચનને માન આપી રામ વનમાં ગયા, અને તમે બીજા વચનને માન આપી ગાદીએ બે. નહીં નહીં, ગાદીનો અધિકાર મારો રામનો છે. એવી આજ્ઞા મારે નથી જોઈતી, મારે મારા રામને મળવું છે. હું કાલ મારા રામને મળવા જઈશ. આજ દશરથના અંતિમ સંસ્કાર સરયુ નદી કિનારે થયા. બધા શોકમાં છે. બીજે દિવસે આજ ભરતજીની સાથે આખી અયોધ્યા જાય. 4 માતાઓ ગયા ચિત્રકૂટ, રામજીને મળ્યા છે. જનકજી પણ ત્યાં આવ્યા. ઘણા દિવસ વાદ વિવાદ થયો. ભરતજી કે રામ કે એમ હું કરું, રામ કે ભરત કે એમ હું કરું. અંતે આજ ભરતજી એટલું જ કીધું રામને કે હું તમને કેમ કહી શકું કે તમે આમ કરો, તમે વડીલ છો, મોટા છો, દશરથની જગ્યાએ તમે મને આજ્ઞા કરો એમ હું કરીશ. બહુ વિવાદના અંતે ભરતજીએ સ્વીકારી લીધું. રામ કહેતો તમે અયોધ્યા જાઓ, 14 વર્ષ પૂરા થશે હું આવીશ, રાજ્ય સંભાળો. પાદુકા આપી. ભરતજી પાદુકાઓ લઈને આવ્યા, પણ ભરતજીને આ ચેન પડતું નથી. અયોધ્યાની બહાર નંદીગ્રામની રચના કરી, ખાડો ખોદી, અને ભરતજી મારો રામ પૃથ્વી ઉપર સુવે તો મારે ન સુવાય, માટે ખાડો ખોદ્યો જમીનમાં, ને એમાં ભરતજી રહે. દિવસે આવે, રાજ્ય ગાદી સંભાળે, સાંજે નંદીગ્રામમાં જાય, અને ભરતજી સંન્યાસીના ધર્મનું પાલન કરી અને આમ 14 વર્ષ. આ બાજુ ચિત્રકૂટમાં મારો પરમાત્મા રહે. એમાં એક વખત સમય જતા ઇન્દ્રનો પુત્ર જયંત આવ્યો. સીતાજીને ચાંચ મારી, કાગડાના રૂપે આવ્યો. પરમાત્માએ બાણ માર્યું, એક આંખ ફોડી નાખી. અંતે એને ક્ષમા આપી. અને અંતે રામને એમ થયું કે હવે મારું બ્રહ્મત્વ જાહેર થઈ જશે, માટે હવે આ જગ્યાએ મારે નથી રહેવું. એટલે રામજી ત્યાંથી આવ્યા, ઉભા, બધા ઋષિઓને મળ્યા, બધાની સલાહ લીધી. અંતે આજ પંચવટી આવ્યા છે. આજ 5 વડલાની નીચે આજ પર્ણકુટી બનાવી. મારો પરમાત્મા ત્યાં રહે છે. જટાયુની મિત્રતા થઈ, જટાયુ મળે છે, ઘણો વખત થયો છે. અંતે મારા પરમાત્માની લીલા. આજ સીતાજીને કીધું કે હવે તમે અગ્નિમાં સમાઈ જાઓ અને તમારું માયા સ્વરૂપ પ્રગટ કરો. હવે મારે રાવણને મારવો છે, રાવણ આવશે, તમને લંકામાં લઈ જશે. સીતાજી અગ્નિમાં સમાઈ ગયા. આ વસ્તુ
જાનકીને રામ સિવાય કોઈ જાણતો નથી. લક્ષ્મણ વનમાં ગયા છે, ફળ ફૂલ લેવા નક્કી થઈ ગઈ. લક્ષ્મણજી આવ્યા, બેઠા છે. એમાં શૂર્પણખા આવી. પરમાત્માએ માયા કરી લક્ષ્મણ પાસે શૂર્પણખાના નાક અને કાન કપાવી નાખ્યા. શૂર્પણખા એના ભાઈઓને લઈને આવી, 12,000 સૈન્યને લઈને આવીને પરમાત્માએ પહેલા વહેલા રામ એક બાણથી 12,000 સૈન્યને મારી નાખ્યા. આ પ્રભુત્વ બતાવ્યું પરમાત્મા એક જ બાણથી. એટલે શૂર્પણખાને થયું કે એટલે રાવણ પાસે ગઈ, બધી વાત કરી. રાવણ અંતે વાત સાંભળી સીતાનું હરણ કરવા આવ્યો. મારીચને સુવર્ણનો મૃગ બનાવ્યો. મારીચ મૃગ બન્યો. રામને સીતાએ કીધું કે આનું આ ચર્મ મને લાવી દો, મારે કંચુકી બનાવી. રામ ગયા, લક્ષ્મણને આ સોંપતા ગયા. સીતાજી પાછળથી મારીચ મૃગ છે એને હે લક્ષ્મણ, રામે બાણ માર્યું એટલે લક્ષ્મણનો પોકાર કર્યો. સીતાજીએ લક્ષ્મણને કીધું તમારા ભાઈ આપત્તિમાં છે, મારો રામ કદી આપત્તિમાં ન હોય. પણ છતાં સીતાએ બહુ કહ્યું એટલે લક્ષ્મણ ગયા. પાછળથી રાવણ સીતાનું હરણ કરી અને આ લંકામાં અશોક વાટિકા બેસાય. રામ આવ્યા. લક્ષ્મણ રામ સીતાને જોતા નથી. વિરહમાં મારો રામ મનુષ્ય લીલા કરે. રામ રડે છે. રામ ઝાડને પૂછે, પાનને પૂછે, વન ભટકે મારો રામ. અંતે રામ લક્ષ્મણ સબરી માતાના આશ્રમમાં આવ્યા. સબરીના હેઠા બોર સ્વીકાર્યા, નવધા ભક્તિના દાન આપ્યા અને અંતે સબરી માતા યોગાગ્નિમાં ત્યાં સમાઈ ગયા. એનો ઉદ્ધાર કરી અને મારો રામ આજ આવ્યા છે. હનુમાનજીની મુલાકાત થઈ શૃંગવૃષિ પર્વત ઉપર. આ સુગ્રીવની મિત્રતા થઈ. સુગ્રીવની મિત્રતાને આ સુગ્રીવને માટે વાલીનો ઉદ્ધાર કર્યો અને વર્ષા ઋતુ સુધી ત્યાં પર્વત ઉપર રોકાણા. અંતે આજ બધા વાંદરો રીસ બધા સીતાની શોધમાં નીકળ્યા. આ જટાયુ નો આજ રાવણે પાંખ કાપી હતી, એનો મારા પરમાત્માએ ઉદ્ધાર કર્યો. અગ્નિ સંસ્કાર કર્યા હતા. એનો મોટો ભાઈ ચંપાતી મળ્યો. એને કીધું કે હું અત્યારે લંકામાં સીતાજીને અહીં બેઠા જોઉં છું, પણ મારી પાંખ સૂર્યના તાપથી બળી ગઈ, નહીતર હું લાવી દઉં. હવે તમે 400 યોજન સમુદ્ર જો કોઈ ઉલ્લંઘન કરીને જાય તો સીતાજીની શોધ મળે. બધા વિચાર કરે કોણ જાય? જાંબુવંત હા તે બધા કે હું જઈ શકું, પાછો ન આવી શકું. અંતે હનુમાનજીને એની શક્તિનું આ જ્ઞાન કરાવ્યું, યાદ અપાવી કે રામ કાજ લગી તવ અવતારા. આ સમુદ્રમાં 3 આવરણો આવ્યા, 3ને પાર કરીને ગયા છે. તમે કોઈ પણ ભક્તિના માર્ગમાં ભક્તિની શોધમાં આગળ નીકળો ને એટલે અવરોધ ઉભા થાય, પણ એ અવરોધને પાર કરી લંકા ગયા. લંકિનીને એક મુષ્ટિકા મારી એનો ઉદ્ધાર કરી આજ અંદર પ્રવેશ કર્યો. વિભીષણનું મિલન થયું. વિભીષણ પાસેથી જાણ્યું કે આજ અશોક વાટિકામાં સીતાજી છે. સીતાજીને મળ્યા, મુદ્રિકા આપી અને અંતે કીધું કે માં મને ભૂખ લાગી. એ કે બેટા આ તો રાવણના બધા સૈનિકો છે, નીચે પડેલા ફળ ખાજો. અંતે હનુમાનજી નીચે કાંઈ હતું નહીં, ઝાડવાને પાડ્યા, ફળ નીચે પાડ્યા, ખાધા અને આજ રાવણના દૂતને માર્યા. અક્ષય કુમાર આવ્યો, અક્ષય કુમારનો ઉદ્ધાર કર્યો. રાવણે ઇન્દ્રજીતને મોકલ્યો. ઇન્દ્રજીતના બાણથી હનુમાનજી બંધાયા. રાવણની સામે આવ્યા. રાવણે પૂછ ઉપર આજ કપડા વીટા, તેલ વીટા. હનુમાનજી નાનું સ્વરૂપ કરીને ઉડ્યા, લંકાને બાળી, સમુદ્રમાં જઈને પૂંછને ઠારી અને અંતે સીતાજી પાસે આવી ચૂડામણી નિશાની તરીકે લઈ હનુમાનજી પાસે રામની પાસે આવ્યા. આદેશ આપી દીધો. આજ રામની પાછળ વિભીષણ પણ આજ રાવણનો ત્યાગ કરીને આવ્યા છે. અને અંતે મારા પરમાત્માએ આ સેતુ બંધ બાંધ્યો, સેતુની પાળ બાંધી સમુદ્ર ઉપર અને રામ સૈન્ય સાથે લંકામાં પ્રવેશ કર્યો.
અને આ વિષ્ટિ કરવા અંગદને મોકલ્યો, પણ રાવણ માન્યો નહીં. અંતે યુદ્ધ કર્યું, રાવણનો ઉદ્ધાર કર્યો, સીતાજીને પાછા લીધા, પુષ્પક વિમાનમાં બેસી અને મારો પરમાત્મા આજ બરોબર અયોધ્યા આવવા આજ તૈયાર થયા છે અને અયોધ્યા આવ્યા છે. અને એ જ વખતે આજ અયોધ્યાની પ્રજાએ સ્વાગત કર્યો. આજ સીતા રઘુપતિ બિનન બહોરી સુરન કી નયસ્તા પુનિ પુષ્પક ચડી કપિન સમેતા અવધ ચલે પ્રેમ કૃપા નિધાન. પુષ્પક ચડીને આજ પરમાત્મા અયોધ્યા આવ્યા છે. બધાએ સ્વાગત કર્યું. રાજ્યાભિષેકની તૈયારી થઈ ગઈ અને તૈયારીમાં બરોબર રામ અને સીતાજી આજ રાજ્ય સિંહાસન ઉપર બેઠા છે. પ્રથમ તિલક વશિષ્ઠ મોનિકી ના પોની સબવે પ્રન આયે સુદીના. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. વેદ મંત્ર તબ બીજ જંચારે નભ સુર મુનિ જય જયતી પુકારે. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. આ સાથે મારો પરમાત્મા અયોધ્યાની ગાદીએ બેઠા, રામ રાજ્યાભિષેક થઈ ગયો. એ સાથે અહીંયા સૂર્યવંશ ની કથા 13 અધ્યાયની પૂરી. આ 14મા અધ્યાયમાં ચંદ્રવંશનું વર્ણન છે. ત્યાર પહેલા આપણે વિદ્યાથી આવેલા કાંતિભાઈ જસાણી એમનો 5 મિનિટનો આપણે લાભ લઈ લઈએ. આવ્યા છે મતદાણી પરિવાર, એક પવિત્ર આત્મા છે, તપસ્વી છે, જ્ઞાની છે. જય મોડું થઈ ગયું છે, ટાઈમ નથી. જય ગુરુદેવ. ગુરુ કૃપા હિ કેવલમ. પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં મારા પ્રણામ, સાજીદાઓના ચરણોમાં પ્રણામ, જપમાં બેઠેલા બ્રહ્મદેવોના ચરણોમાં પ્રણામ, યજમાનના માતા બહેનો ભાઈઓના ચરણોમાં પ્રણામ. દૂર દૂરથી 100 સગાના સગા અહીંયા કથામાં જે પધાર્યા છે, આમાં લગભગ 25% તો મારા સગા છે. અંદરો અંદરના સગાના સગા એ દરેકના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. ગામમાંથી પધારેલા જે કોઈ શ્રોતા હોય એના ચરણોમાં પણ મારા પ્રણામ. વધુ સમય લેવો નથી, કારણ કે આપણે હજી નંદભાઈઓ કરવો છે, નંદ ઉત્સવમાં જવું છે. શાસ્ત્રીજી, તમે યજમાનનું બહુ કલ્યાણ કર્યું. એક કથામાં 2 કથા, એક ખર્ચમાં 2 કથા. આ તો ભાગવતે થયું અને રામકથા પણ થઈ. અને વળી આ મારો માવરો છે ગુરુ કૃપાથી. હરિરામ બાપા સાથે 351 કથા ભારતભરમાં શ્રવણ કરવાનો મોકો મળ્યો છે. બાપાનું શરીર શાંત થયા પછી 38 કથાઓ બાપા મૂકી ગયેલા, જે બધાને આપી ગયેલા, એ પણ ભારતભરમાં ફરી અને પૂરી કરવાનો પણ મને ગુરુ કૃપાથી લાભ મળ્યો છે. એ દાવે 7 કાંડને ભલે સ્પર્શ કરતા કરતા જેટલો ન્યાય આપ્યો એટલો આપ્યો જ છે. તો એ બદલ તમારા ચરણો મારા કોટી કોટી પ્રણામ. સાથે સાથે હરિરામ બાપાને પણ બહુ યાદ કર્યા છે. અને આપણે તો બધા રઘુવંશીઓ બેઠા છીએ. હરિરામ બાપા અને જલારામ બાપા, આ 2 તો આપણા રઘુવંશીનું ગૌરવ છે, ગૌરવ. એથી વિશેષ આગળ જઈએ તો રોટલાના દેવતા કોઈક ભાગશાળી હોય એને જ મળે. આપણને રોટલાના દેવતા મળ્યા છે, જે જમાડવા વાળા, જમવા વાળા નહીં હો, જમાડવા વાળા. અને એણે ભારતભરમાં રોટલો વેતો કરી દીધો. ભારતભરમાં બાપાનો રોટલો અહીં
ભારતમાં છે એટલું નથી હો, વિશ્વમાં છે. બાપાનો રોટલો વિશ્વમાં દોડે છે. આવતીકાલે જલારામ જયંતિ છે, આપણા માટે ગૌરવની વાત છે. સાથે સાથે તાત્કાલિક બહુ ટાઈમ નથી તમારો બગાડવો, થોડોક મારો સ્વાર્થ છે, તમારા પ્રત્યેનો ભાવ લાગણી છે, એ પણ મારે પ્રદર્શિત કરવી છે. તો વિછિયામાં બાપાના આંગણે, મારે તો ગામમાં ખેતર નથી, સીમમાં ખોડું નથી, જે છે એ બાપાનું. બાપાની કૃપાથી વિછિયામાં 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર એટલે કે નોમથી અમાસ, કારતક મહિનો. નોમ એટલે વીરબાઈમાં પુણ્યતિથિ, જેમાં આજે જલારામ બાપાની જલારામ જયંતિ આપણે કાલે ઉજવશું બધા ગામો ગામ. મારે પણ જલ્દી જસ્તર પહોંચવું છે. બધા અમારા ટ્રસ્ટોની તૈયારીઓ પણ થઈ ગઈ છે. મારે તો અડધી કથા શ્રવણ કરવી હતી, બહુ આપની કથા શ્રવણ કરવાનો ભાવ હતો, પણ ન કરનાર થોડું વિઘ્ન આવી ગયું. કુટુંબમાં એવું જરા અવસાન થઈ ગયું અને હું ન આવી શક્યો. અફસોસ થાય છે ઘણો. એક દિવસ પણ શ્રવણ કરી અને જે મને આનંદ આવ્યો છે, જે મને યજમાન પરિવારે આમંત્રણ પાઠવી અને જે અહીંયા મને સ્નેહ ભાવ પ્રેમ લાગણી આપ્યા છે, એ કેવલ ને કેવલ મારા ગુરુના. ખરેખર ગુરુ કૃપાથી જ હું તો એક નાનું રચકણ છું બાપા. નાના એવા ગામડામાં બેઠો છું, પણ કૃપા એની કે જેણે મને 35 વર્ષ સુધી એના હૃદયમાં રાખ્યો. મને ઘર બહાર છોડાવ્યા, મારો મોહ માયા બંધન છોડાવ્યા અને મારા આત્માના કલ્યાણનો આ માર્ગ મને બતાવ્યો. એ મારા ગુરુના ગુણ ને આધીન છે. તમે બધા જે કાંઈ નથી મને ગમતું તમે વંદન કરી જાઓ છો, વંદન નથી કરવા થઈ જાય છે, એ કેવલ ને કેવલ ગુરુ પ્રતાપ છે. એની ભેગો રહ્યો તો તમારા હૃદયમાં હું બેઠો. તમે મારી વાત માનો કે ન માનો, બેસતા વર્ષને દિવસે સવારથી તે રાતના 10 વાગ્યા સુધી 3 ફોન આલે, 2 મોબાઈલ અને 1 લેન્ડલાઈન. 10 વાગ્યા સુધી રાતના ફોન આવ્યા છે ભારતભરના. ત્યારે હું પછી રોયો ખૂબ કે હે મારા નાથ, આ મને આ બધાના હૃદયમાં કોણે બેસાડ્યો? હું તો એક નાનું રચકડ છું, ગામડામાં બેઠો છું, કોઈ ઉદ્યોગપતિ નથી, કોઈ ઓલો મૂડીપતિ નથી, કોઈ ઓલો કાંઈ નથી, કે હું એવો ધર્મ અવતાર પણ નથી. કેવલ અવતારી પુરુષનું શરણું આ શું કામ કરે છે એ મને દેખાણું કે મારા ગુરુદેવે મને ક્યાં મૂક્યો, ક્યાં મૂક્યો, કઈ કઈ જગ્યાએ મૂક્યો. આ તકે બાપાનું મને યાદ આવે છે અને એને પણ આ કથામાં યાદ કરું છું. શાસ્ત્રીજીએ પણ બાપાને ખૂબ યાદ કર્યા, સારી રીતે યાદ કર્યા અને બરાબર છે. બાપાની કૃપાથી જ વિછિયામાં એના શરીરથી 9 કથા થઈ. એક કથા આપી ગયેલા 10 અને હવે જે આવી રહી છે કથા ગુરુ કૃપાથી એ પણ 11મી કથા છે, જેની અંદર શાસ્ત્રીજી છે, રાણસિક્કીવાળા કૌશિકભાઈ ભટ્ટ. તો દરેક માતાઓ બહેનોને મારા હૃદયથી, જ્યાંથી હૃદયના ખૂણેથી લાગણીથી બોલી શકાતું ત્યાંથી ભાવભેરું નિમંત્રણ પાઠવું છું કે બાપાના યજમાન પદે યોજાયેલી કથા. નિમંત્રક કે બાપા છે, યજમાન એ બાપા છે અને બાપા વતી હું તમને બધાને હૃદયના ખૂણેથી જ્યાંથી બોલાય નથી આગ્રહભર્યું નિમંત્રણ પાઠવતા આનંદ અનુભવું છું કે વિછિયામાં જરૂર આમાં 25% તો બધા બાપાની સાથે રહેલા પણ છે, આમાં ઘણા બાપા સાથે રહ્યા છે. તો એ બધાને પણ મારી કરબત પ્રાર્થના છે કે વિછિયા જરૂર બાપાની કથામાં પધારવા મારું ભાવભર્યું નિમંત્રણ છે. જરૂર પધારજો. વિશેષ ટાઈમ લેવો નથી. બાપા માટે બોલું તો 1 કલાક બોલું છું, ભારતભરમાં બોલું છું, પણ અહીંયા આપણે પાસે સમય નથી. બાપાને બધા તમે જાણો છો, બાપાના સાનિધ્યમાં ઘણા રહ્યા છો. બાપાનું જીવન તો જીવન છે, આવું તત્વ હવે આપણને નહીં મળે. બાપા જય ગુરુદેવ, ગુરુ કૃપા હિ કેવલમ. જલારામ બાપાની, હરિરામ બાપાની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અથાત શ્રૂયતામ રાજન વંશ સૌમસ્ય પાવનઃ
સુખદેવજીઓ ચંદ્રવંશની ઉત્પત્તિની કથા કરે છે કે એક વખત બૃહસ્પતિના પત્ની તારા છે એ ચંદ્રને ઘેર જતા રહ્યા અને ચંદ્રથી આ તારાને એક પુત્ર થયો, એનું નામ બુધ. આજ એ જ વંશની અંદર આજ અયાતિ રાજા થયા. સંપાતિ, આપતિ, વિપતિ ને કૃતિ એવા 6 પુત્રો નહુષના વંશમાં થયા. અયાતિ રાજાને 2 પત્નીઓ, 2 રાણીઓ હતી, દેવયાની અને શર્મિષ્ઠા. એક વખત દેવયાની એ ગુરુપુત્રી, કારણ કે શુક્રાચાર્યની પુત્રી છે, અને શર્મિષ્ઠા એ વૃષપર્વા રાજાની પુત્રી છે. સખીઓ છે. વનમાં ગયા, જળ ક્રીડા કરતા કરતા આકાશમાં નારદજી નીકળ્યા એટલે દરેકે પોતપોતાના કપડા પહેરી લીધા. એમાં દેવયાની અને શર્મિષ્ઠાના વસ્ત્ર બદલાઈ ગયા. વસ્ત્ર બદલાઈ ગયા એટલે શર્મિષ્ઠા થી ભૂલથી દેવયાનીના વસ્ત્ર આવી ગયા. દેવયાની ક્રોધિત થઈ, અપશબ્દો બોલવા લાગી. આ તો શર્મિષ્ઠા, ગમે એમ તો ક્ષત્રિયની પુત્રી છે, ક્રોધિત બની દેવયાનીને પકડીને કૂવામાં ફેંકી દીધી, નિર્વસ્ત્ર કરીને. નિર્વસ્ત્ર કરીને કૂવામાં ફેંકી જતા રહ્યા બધા. આ બાજુ કૂવામાં બચાવો બચાવો, એમાં અયાતિ રાજા નીકળી. અવાજ સાંભળ્યો, બચાવો. અયાતિ કૂવા પાસે આવીને જોઈ, ત્યાં તો એક સ્ત્રી છે. એટલે પોતાનું ઉપવસ્ત્ર આમ કૂવામાં રાખીને કે દેવી, આ ઉપવસ્ત્રના આધારથી બહાર આવી જાઓ. પોતે પાછળ ફરી ગયા, પોતાનું અંગરખું આપીને કીધું, દેવી પેલા અંગરખું પહેરી લો. અંગરખું પહેરીને પછી દેવી આપ કોણ છો ત્યાં કહેતા પહેલા દેવયાનીએ કીધું કે પછી કહો, પણ તમે મારો હાથ પકડીને મને કૂવાની બહાર કાઢી, એટલે આવા હાથ મેં તમને સોંપ્યો. તમે મારા પતિ? તો કે નહીં. આપ કોણ છો કહો? તો કે હું શુક્રાચાર્ય. શુક્રાચાર્ય અમારા ગુરુ છે. ગુરુની દીકરી સાથે લગ્ન ન કરાય, વિલોમ વિવાહ કહેવાય. પણ પછી વાત કરી કે આજ મને શ્રાપ છે કે બ્રાહ્મણનો દીકરો કોઈ મારો હાથ પકડશે નહીં. બધી વાત કરી, કસની ના તે બધી. શું કામ? કહી દીધું. તો સારું. એટલે અયાતિ રાજાએ દેવયાનીનો સ્વીકાર કર્યો. અયાતિ રાજા જતા રહ્યા. આ બાજુ દેવયાની ઘેર આવી શુક્રાચાર્યને વાત કરી. શુક્રાચાર્ય કીધું કે હવે આપણે વૃષપર્વા રાજાના નગરમાં રહેવું નથી, ચાલો. જો અયાતિ માંથી યદુવંશની ઉત્પત્તિની વાત હું તમને કરું છું. આ ચંદ્રવંશમાં ઉત્પત્તિમાં યદુવંશ, અને યદુવંશમાં મારો પરમાત્મા કૃષ્ણ 10 મિનિટમાં પ્રગટ થશે. ગોળ યૌન તૈયાર થઈ ગયો, થઈ જાય. આ તો કનૈયો છે, કૂદકા મારીને આવે. હા, આમ અયાતિ રાજા ગયા ને આ બાજુ છે શુક્રાચાર્ય પોતાનો સામાન ભરીને કે મારે તારા રાજ્યમાં રહેવું નથી. એમ શું કામ? આજ વૃષપર્વા રાજાને ખબર પડી, મનાવવા આવ્યા. મનાવવા તો આવ્યા, બહુ ઉતાવળ ન કરતા, તમે તો તૈયાર જ થઈ જાઓ, અહીં ન આવતા. આ તો તમને બહુ ધીરજનો અંત આવે ને એટલા માટે કીધું 10 મિનિટ. બાકી તો એ પડદા પાછા અહીં સુધી આવીને પાછો જતો રહે. લે કનૈયો છે, હે, તો એને મનાવતા પછી બીજી અડધી કલાક થાય. એટલે આજ વૃષપર્વા રાજાએ કીધું, શું કામ ગુરુદેવ મારો ત્યાગ કરો છો? તો કે ભાઈ મારી પુત્રીને તું મનાવ, મારી પુત્રી કેમ તું કર, તો હું તારા રાજ્યમાં રહું. તે દેવયાનીને કીધું, દેવી કહું કેમ? તો કે હું જ્યાં લગ્ન કરીને જાઉં ત્યાં તારી પુત્રી મારી દાસી બનીને આવે. વૃષપર્વા રાજા કે મંજૂર છે. જો દેવયાની અયાતિ રાજાની સાથે લગ્ન કરીને ગઈ અને શર્મિષ્ઠા એની દાસી બનીને ભેગી ગઈ.
સમય જતા શર્મિષ્ઠાએ એક દિવસ અયાતિ રાજાને કીધું, હું પણ ક્ષત્રિયની દીકરી છું, આ તમે મારો સ્વીકાર કરો. કેમ ન સ્વીકાર કરતા? આજ એટલે શર્મિષ્ઠાએ અયાતિ રાજાને કહ્યું. અયાતિ રાજાએ એનો સ્વીકાર કર્યો અને તેથી શર્મિષ્ઠાને 3 પુત્ર થયા, દ્રધ્યુ, અનુ અને પુરુ. 3 પુત્રો થયા. દેવયાનીને 2 પુત્ર થયા, યદુ અને તુર્વસુ. યદુ અને તુર્વસુ આ યદુવંશ, દેવયાનીનો પુત્ર યદુ અને તુર્વસુ. યદુ આમ તો એનો થોડીક કથા છે પણ હવે કહી દઉં. શર્મિષ્ઠાને જ્યારે 3 પુત્રો થયા એટલે દેવયાનીને ખબર પડી, પિતાને ફરિયાદ કરી શુક્રાચાર્યને, એ કે તમે ના કહેવા છતાં અયાતિ રાજાએ શર્મિષ્ઠાનો સ્વીકાર કર્યો અને 3 પુત્રો થયા. શુક્રાચાર્યએ અયાતિને શ્રાપ આપ્યો કે જ્યાં તું વૃદ્ધ બની જા. અયાતિ રાજાએ શુક્રાચાર્યની પ્રાર્થના કરીને એટલું કીધું કે હું તમારી દીકરીથી તૃપ્ત નથી, માટે મેં બીજા લગ્ન કર્યા. એટલે શુક્રાચાર્ય કે હવે તો મેં શ્રાપ આપ્યો, તું વૃદ્ધ, કોઈ તારી વૃદ્ધાવસ્થા લઈ લે તો તું યુવાન બન, કોઈ યુવાવસ્થા આપે. બધા દીકરાઓને કીધું, કોઈએ ના આપી, પણ પુરુએ આપી. પુરુએ આપી અને પુરુએ જ આપીને એટલે ખરેખર એને ધર્મ વિરુદ્ધ થયું, માટે પુરુનો વંશ આગળ ન ચાલ્યો. કારણ કે પુરુની યુવાની હતી. ભલે અયાતિ રાજાને આપી, પણ અયાતિ રાજાએ પુરુના યુવાનીથી આ દેવયાની સાથે ગૃહસ્થાશ્રમ ભોગ્યો ને, એટલે એનો દોષ લાગ્યો એને, માટે પુરુનો વંશ આગળ નથી ચાલ્યો. આ બાજુ યદુવંશ, આ યદુવંશની અંદર મારો પરમાત્મા કૃષ્ણ પ્રગટ થયા મથુરાના કારાગૃહમાં વસુદેવજી અને આમ જ્યારે ટૂંકમાં જ્યારે લીલાઓ કરી એટલે પરીક્ષિત રાજાએ ના કીધી કે નહીં મહારાજ, આ કથા ટૂંકમાં નહીં, મને વિસ્તારથી મારા ઈષ્ટદેવની કથા સંભળાવો. એટલે એ સાથે આ 9મો સ્કંદ આપણે પરમાત્મા બાલકૃષ્ણના ચરણારવિંદમાં દિવંગત આત્માઓના શ્રેયાર્થે શ્રી બાલકૃષ્ણ લાલ. હવે 10મા સ્કંદની અંદર પરીક્ષિત રાજાએ કીધું છે, હમણાં આ કથા ટૂંકમાં નહીં, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયવંશાનામ ચરિતામ પરમોદ્ભુતમ યદોસ્ય ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ તત્રામ સેનાવતીર્ણસ્ય વિષ્ણુ વીર્યાણિ સંશય. અને આ 3જા શ્લોકની અંદર સુખદેવજીનું વર્ણન કર્યું. શું વર્ણન કર્યું છે? સુખદેવજી કેવા છે તો કે નિવૃત્ત તરસે રૂપ ગીયમાના ભવોષધિ શ્રોત્ર મનોભિરામમ કૌત્તમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરચેત વિનાપશુગ્ના. આ સુખદેવજી જેવો વૈદ છે અને ભવૌષધિ આ ભવરૂપી દુઃખનું એ ઔષધ આપનાર છે. અને કેવો પાછો વૈદ? નિવૃત્ત તરસે રૂપ ગીયમાન, એને કોઈ પ્રકારની આશા નથી, એષ્ણા નથી, નિવૃત્ત છે. એવા સુખદેવજી કથા કહે. રાજાએ કીધું મને આજ કથા વિસ્તારથી સંભળાવો. એટલે કહ્યું, રાજા આજે 4 દિવસ થયા, તને ભૂખ તરસ કઈ, તારે ફરાળ કરવું, પાણી પીવું? નહીં મહારાજ. નિશ્ચિત્ય સહ ક્ષુદ્ધમ ત્વક્તોદમય બાધતે પિબંતે ત્વન્મુખામ ભોજ ચ્યુતમ હરિકથા
આપના મુખારવિંદથી હું અમૃત રૂપી હરિકથા પીઉં છું, એટલે મારે પાણી પીવાની જરૂર નથી. નાથ મને કથા સંભળાવો. એટલે મહારાજ આજ પૃથ્વી ઉપર અનેક આજ પાપી રાજાઓ થયા. આજ પાપી રાજાઓ થયા છે. ભૂમિનો ભાર વધી ગયો. ભૂમિ આજ બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માંડ દેવતાઓ પૃથ્વીને લઈ, પૃથ્વીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું. પરમાત્માની પાસે ગયા. પરમાત્માએ સ્તુતિ સાંભળી. બ્રહ્માજીને કહ્યું, પરમાત્માએ કહ્યું, બ્રહ્માએ એકે સાંભળ્યું કે તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવમ વૃષા કપિમ. બ્રહ્માજીને કહ્યું છે કે જાઓ, તમે બધા દેવતાઓ ગોકુળમાં, મથુરામાં પોતપોતાની રીતે અવતાર સ્વરૂપ ધારણ કરો. હું આજ કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીથી પ્રગટ થઈશ અને 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહીને મારે બાળ લીલાઓ કરવી છે. માટે ગોકુળ આવીશ, બાળ લીલાઓ કરીશ. તમે બધા ગોકુળ મથુરામાં જાઓ, પોતપોતાની રીતે આજ રૂપ ધારણ કરો, પ્રગટ થાઓ, જન્મ લો. અને આ રીતે પરમાત્માની વાણી સાંભળી બ્રહ્માએ દેવતાઓને આજ્ઞા આપી દીધી છે. આ બાજુ યદુઓના રાજા સુરસેન રાજા મથુરાના રાજા છે. મથુરા યાદવોની રાજધાની છે. આ સુરસેનના વંશની અંદર આહુક રાજા થયા. આહુકના 2 પુત્રો દેવક અને ઉગ્રસેન. ઉગ્રસેન એમાં દેવક રાજાની પુત્રી દેવકી, દેવકીનું લગ્ન વસુદેવ સાથે થયું. આ દેવકીને દાયજામાં આ સોનાની સાંકળ બાંધેલા 400 તો હાથી આપ્યા. શતુશતમ પરિબરહિમ ગજાનામ હેમ માલિની. ગજાનામ હેમ માલી. હેમ એટલે સોનું. 400 હાથીઓ સોનાની સાંકળ વાળા આપ્યા. એમાં એકાદ હાથીની સાંકળ જો અહીં પડી જાય ને તો આપણે આવીને આવી કથાઓ જલસો કરતા રહીએ. 8 દી નહીં, બીજા 15 દિવસ કરી દઈએ. ભગવાન સોનાની સાંકળ નહીં જોતી, કથા કરાવે ને એ મોટામાં મોટી સાંકળ છે બાપ. એ કથાની સાંકળ થી બાંધીને રાખે ને એટલે બસ થઈ જાય. આમ બરાબર દેવકીની વિદાય છે એટલે કંસ રાજાને એમ થયું કે મારી બહેન છે, કાકાની દીકરી, લેને એને હું વિદાય આપું. રથનો આજ કંસ આજે રથનો સારથી બનીને જ્યાં વિદાય આપે, દેવતાનું ગમ્યું નહીં કે વસુદેવ અને દેવકી જેવા પવિત્ર ગૃહસ્થના જીવનનો સારથી કંસ જેવો ન હોય બાપ. એટલે આકાશની આકાશવાણી થઈ, ગર્ભ સંકર્ષણાત્વે પ્રાહુ સંક્ષણો બભો. ઓહો એ રાજા, આ તમે જેના રથના સારથી બનીને જાઓ છો ને, યસ્યાસ્ત્વમ અષ્ટમો ગર્ભ અંતવ્યામ બહસે બુધ. અંતવ્યામ બહસે બુધ. તમે જેના રથના સારથી બનીને જાઓ એનો 8મો ગર્ભ તમારો કાળ છે. આકાશવાણી સાંભળી કંસે ક્રોધિત થયો, રથમાંથી કૂદ્યો, દેવકીનો ચોટલો પકડી નીચે ઉતારી ખડક ખેંચીને જ્યાં દેવકીને મારવા જાય ત્યાં વસુદેવજી આડા આવી ગયા. ઉભર ઉભર ભાઈ, આકાશવાણીએ કીધું આનો 8મો ગર્ભ ને, દેવકીથી તારું મૃત્યુ નથી ને? નહીં, તું તો રાજા છે, આ તારી બેન છે, તુરતની પરણેલી છે, સ્ત્રી હત્યા કરીશ તો કલંક લાગશે. એના કરતા એનો ગર્ભ જે એનો બાળક જન્મ છે એ હું તને આપીશ, એને મારી નાખજે. તારો કાળ હોય તો એને મારજે. કંસને આજ વસુદેવ ઉપર વિશ્વાસ હતો પૂર્ણ.
કારણ કે વસુદેવ સત્યમના છે, કદી જુઠ્ઠું ન બોલે, કદી નહીં. માટે આજ કંસ રાજા રથની નીચે ઉતરીને રથને જવા દે. વસુદેવ દેવજી પોતાના મહેલમાં આવ્યા છે, રહ્યા છે. દેવકીએ પહેલા પુત્રને જન્મ આપ્યો એટલે વસુદેવજીએ માગી લીધો, દેવી લાવો એ પુત્ર મારે કંસને આપવા જેવો છે. વસુદેવજી પહેલો પુત્ર લઈને કંસ પાસે આવ્યા. આ તો કંસ તો ભૂલી ગયો હતો, પણ કંસે કીધું વાહ વસુદેવ તમે સત્યમના છો, હું તો ભૂલી ગયો હતો, પણ મને આનાથી એનો ડર નથી, એનો 8મો પુત્ર આપજો ને, જાઓ આ લઈ જાઓ. વસુદેવજી પુત્રને લઈને પાછા આવ્યા. દેવતાઓ ન ગમે, જો કંસ સુધરી જશે ને તો પરમાત્મા અવતાર નહીં લે. માટે નારદજીને મોકલ્યા. નારદજી આવીને કંસને સમજાવ્યો કે ભાઈ આ દેવતાઓ તો બધા કપટી છે, તું તો સાવ ભોળો. કે આમાં 8 વસ્તુને 8 થી પહેલી ગણીએ ને તો એકડો 8મો થાય ને, એકડાથી ગણીએ તો આઠડો 8, બગડાથી ગણીએ તો એકડો જ 8મો, તગડાથી ગણીએ બગડો 8મો. આમાં કેમ ગણવું? કે આ તો દેવતાઓ છે, ક્યાંથી ગણે એની ખાતરી નહીં. કે તો કંસ કે શું કરું બધાને મારે? નારદજી કે જો હું હા કહું ને તો હું કે બાલ હત્યાનો ભાગીદારી કરું. હવે એ તારે જે કરવું એટલે હું જય શ્રી કૃષ્ણ, આ તો ખાલી તને કહેવા આવ્યો એમ કે નારદજી જય શ્રી કૃષ્ણ કહીને જતા રહ્યા. આ બાજુ કંસ રાજાએ પુત્રને મગાયો, પથ્થર સાથે પછાડીને મારી નાખ્યો. બીજો પુત્ર જન્મ થયો, મારી નાખ્યો. કંસ વસુદેવ દેવકીને હવે તો કારાગૃહમાં પૂરી દીધા, ફરતા ચોકી પેરો ગોઠવી દીધો. એમ 6 બાળકોને કંસ રાજાએ માર્યા. 7મો બાળક જયારે દેવકીના ઉદરમાં આવ્યો એટલે પરમાત્મા યોગ માયાને આજ્ઞા કરી, યોગ માયાને બોલાવ્યા કે હે યોગ માયા, તો કે હા તમારે મારા 2 કામ કરવાના. બોલો માં, દેવકીના ઉદરમાં અત્યારે 7મો ગર્ભ છે, એને તમારે સંકર્ષણ એટલે ખેંચી લેવાનો. અને ગોકુળમાં માં રોહિણી છે, વસુદેવના બીજા પત્ની, એ રોહિણીના ઉદરમાં તમારે સ્થાપિત કરી દેવાનું. અને હું જ્યારે દેવકીના ઉદરમાં 8મો ગર્ભ તરીકે પ્રગટ થાવ ત્યારે તમારે યશોદાની કુંખે દીકરી બનીને પ્રગટ થવાનું. મારા પિતાજી આવશે, મને મૂકી જશે ને તમને લઈ જશે. કંસ તમને મારવા આવે ત્યારે કંસના હાથમાંથી છટકી જવાનું. આકાશમાં અષ્ટભુજાવાળી ભદ્રકાળી બની એને આદેશ આપી દેજો કે તું શું મારતો તો, તને મારનાર તો ક્યારનો જન્મી ચૂક્યો. આ પ્રમાણે યોગ માયાને કીધું જાઓ કળિયુગમાં તમારા નામ પડશે, લોકો પૂજા કરશે, નિવેદ કરશે. અનેક પ્રકારના નામ લખ્યા છો અહીંયા. અંતે આજ રોહિણીના ઉદરમાં આજ ગર્ભ સ્થાપિત કર્યો. સમય ગયો, બળભદ્રજીનો જન્મ થયો. બોલીએ શ્રી બળભદ્ર ભગવાન કી જય. બલભદ્રનો જન્મ થયો, પણ બલભદ્ર આંખ ખોલતા નથી, મુઠ્ઠી ખોલતા નથી. 8 દિવસ થયા. આજ યશોદાની ચિંતા થઈ. આજ યશોદાને ચિંતા થઈ એટલે ચાંડિલ્ય ઋષિના પત્ની અન્નપૂર્ણાને બોલાવ્યા. દેવી આવો ને, આ બાળકનો જન્મ થયો, આંખ ખોલતો નથી, મુઠ્ઠી ખોલતો નથી. અન્નપૂર્ણાએ કીધું કે આ બાળક બહુ ભાગ્યશાળી છે, આના વાંકડિયા વાળ છે. યશોદા મને તો લાગે છે કે તારે ઘરે હવે દીકરો આવશે. અરે માં આવું શું કહો? હવે 55 વર્ષ થયા, આજ સુધી ઘણા વ્રત કર્યા, તપ કર્યા, હજી સુધી કઈ ન થયું. હવે શું થાય? ના યશોદા, બાળકના શુભ ચિહ્ન છે કે તારે ઘરે દીકરો થયો. ગોકુળની ગોપીઓને ખબર પડી ગઈ, ગોપાલોને ખબર પડી, ગામ ભેગું થયું. અને આ સાંડિલ્ય ઋષિને બોલાવીને કીધું બાપજી કાંઈક એવો અનુષ્ઠાન કરો ને કે અમારા નંદ યશોદાને ઘેર દીકરો થાય. આ સાંડિલ્ય ઋષિએ કીધું કે મેં નંદ યશોદાને ઘેરે દીકરો થવા માટે ગોપાલ સંતાનના મંત્રનું અનુષ્ઠાન કર્યું. 12 વર્ષ કાલ પૂરા થઈ ગયા. હવે તમે બધા જો મળીને એકાદશી કરો ને એકાદશીનું પુણ્ય નંદ યશોદાને આપો તો એને ઘેર દીકરો જરૂર થાય. એમ તપે
બધાએ ગોકુળના ગોપજનોએ ગોપીઓએ એકાદશીના વ્રત કર્યા. 11 એકાદશીના વ્રત પૂર્ણ થઈ એનું ફળ જ્યાં નંદ યશોદાને આપ્યું, ત્યાં તો મારો પરમાત્મા અહીંયા દેવકીના ઉદરમાં આ 7 મહિના દેવકીના ઉદરની અંદર કરતા 9 માસ પૂર્ણ થવા આવ્યા. દેવતાઓ દેવકી માતાના ગર્ભની સ્તુતિ કરવા આવ્યા છો. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના.